અયોધ્યાનો એક પ્રાચીન ધ્વજ જે મહાભારતમાં યુદ્ધ પછી ખોવાઈ ગયો હતો, તે ધ્વજ ફરી મળી આવ્યો છે અને અયોધ્યામાં મળેલો ખોવાયેલ ધ્વજ પ્રાચીન ઐતિહાસિક વારસાનો અનોખો પુરાવો માનવામાં આવે છે. આ ધ્વજનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં અયોધ્યાકાંડમાં પણ મળે છે, પરંતુ સમયની સાથે તેની ઓળખ અને વિગતો ગુમ થઈ ગઈ હતી. વર્ષો પછી ઇન્ડોલોજિસ્ટ લલિત મિશ્રાએ મેવાડની પિક્ટોરિયલ રામાયણમાં એક પ્રાચીન ચિત્ર જોવા મળ્યું, જેમાં દર્શાવેલો ધ્વજ તેમની નજર ખેંચી ગયો. તપાસ કરતા જાણવા મળ્યું કે આ ધ્વજ પર 3 મહત્વના પ્રતીકો ઓમ, સૂર્ય અને કોવિંદારા વૃક્ષ હતા. ઓમ આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે, જ્યારે કે સૂર્ય ભગવાન શ્રી રામના સૂર્યવંશને દર્શાવતું અને કોવિંદારા વૃક્ષ પ્રાચીન આર્ય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. મહાભારત પછીના રાજકીય પરિવર્તનો અને સંસ્કૃતિના ક્ષયને કારણે આ ખાસ ધ્વજનો ઉલ્લેખ ધીમે ધીમે અદૃશ્ય થતો ગયો, પરંતુ સંશોધનના આધારે આ ધ્વજની ઓળખ ફરી સ્થિર થઈ અને તેનું પુનઃનિર્માણ કરી તેને અયોધ્યામાં પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે. અને આજે આ ધ્વજ રામલલ્લા મંદિરની સમૃદ્ધ અને વૈભવી સંસ્કૃતિનું જીવન પ્રતીક બની ગયું છે. અને હવે આ ધ્વજ ફરી પાછું અયોધ્યામાં પોતાની જગ્યા લઈ રહ્યો છે. આ ધ્વજ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ધ્વજનું કાપડ પેરાશૂટ ગ્રેડ નાયલોન સાથે બનાવાયું છે, જેમાં સિલ્ક સેટિન થ્રેડ ઇન્ટરવેવ છે, જેથી ધૂપ દ્રશ્ય, સૂર્યપ્રકાશ, વાદળ, વરસાદ, ઊંચા તાપમાન અને ભેજ બદલવા સહિત ભારે વાતાવરણની સ્થિતિઓમાં પણ ધ્વજ ટકી રહેશે. આ ધ્વજ 10 ફૂટ ઊંચું અને 20 ફૂટ લાંબુ છે. આના પર 3 પ્રતીક કરવામાં આવ્યા છે, જે સૂર્ય ભગવાન રામના સૂર્યવંશનું પ્રતીક છે, બીજું ઓમ કે જે શાશ્વત આધ્યાત્મક ધ્વનિ છે, ત્રીજું છે કોવિંદારા વૃક્ષ, જે ન માત્ર પ્રાચીન ભારતના વનસ્પતિ જ્ઞાનનું પ્રતીક છે, પણ તે અયોધ્યામાં ભૂલાયેલું પરંપરાનું પણ પુનઃ ઉજાગર કરે છે. તો આવા જ વધુ વિડીયો માટે જોતા રહો ગુજરાત શોર્ટ ન્યૂઝ. નમસ્કાર.